Welcome students. Today we are going to discuss Unit 1 Activity 7B. વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 7 આજના વિડીયોમાં જોયું હતું. હવે આપણે પહેલાંના નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 7 જોયું છે. આજે હવે આ વિડીયોમાં આપણે 7th B જોવાનું છે. તો ટેક્સ્ટ બુક તમારી જોડે રાખજો. વર્ક ઇન પેર, સ્ટડી ધીસ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ઇટ વિથ યોર ફ્રેન્ડ. બરાબર છે. તો બીના તમને એક્ઝામ્પલ આપ્યા છે એ માઇટ, તો એ રિલેટેડ આપણે નાઉ કમ્પ્લીટ ધીસ ડાયલોગ્સ જે આપ્યું છે એ સેન્ટેન્સ આપણે અહીંયા આન્સર ફોર્મમાં કમ્પ્લીટ કરવાના છે. તો વિડીયોમાં જે રીતે મેં તમને આપ્યું છે એ રીતે તમારે ઇંગ્લિશની નોટબુકમાં લખવાનું છે. તો જોઈએ, રાહુલ સે ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી. રાહુલ કહે છે કે આકાશ ખૂબ જ વાદળછાયું છે. મેહુલ સેડ ઇટ માઇટ રેઇન ટુડે. હવે જો માઇટ એટલે કે કદાચ આવશે, એમ કે વરસાદ આવશે, આજે કદાચ વરસાદ આવશે. આગળ આપણે જોયું કેન, શુડ. કેન એટલે કરી શકું, શુડ એટલે કરવું જોઈએ. એ કોઈ સલાહ આપીએ તો શુડનો ઉપયોગ થાય છે, કોઈ એબિલિટી બતાવીએ તો કેનનો ઉપયોગ થાય છે, અને કોઈ સંભાવના કરવી હોય તો આપણે માઇટનો ઉપયોગ કરીશું. સેકન્ડ નંબરનું સેન્ટેન્સ છે, બંટી સેડ માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. બંટીએ કહ્યું મારું હોમવર્ક અધૂરું છે. મોન્ટી સેડ ધ ક્લાસ ટીચર માઇટ પનિશ યુ ટુમોરો. આવતીકાલે કદાચ તને ટીચર સજા કરશે. તો આપણે જોયું ને, માઇટ પનિશ પહેલાંમાં જોયું, માઇટ રેઇન. કેતન સેડ માય નેમ ઇઝ દેર ઇન ધ મેરિટ લિસ્ટ. વીણા સેડ યુ માઇટ ગેટ એડમિશન. તો અહીંયા કહે છે કેતન સેડ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ. મારું નામ મેરિટ લિસ્ટમાં છે. વીણા સે યુ માઇટ ગેટ એડમિશન. તો તને કદાચ એડમિશન મળશે. ફોર્થ નંબરનું સેન્ટેન્સ જોઈએ, તેજસ સેડ ઇન્ડિયા નીડ્સ ઓનલી 4 રન્સ. ભારતને માત્ર 4 રન જોઈએ છે. અમિત સેડ વી માઇટ વિન ધ મેચ. અમિત કહે છે કે આપણે કદાચ મેચ જીતી જઈશું. પપ્પા સેડ ધ બસ ડ્રાઈવર્સ આર ઓન સ્ટ્રાઇક. પપ્પાએ કહ્યું કે બસ ડ્રાઈવરો હડતાળ ઉપર છે. તો રીનલ સેડ વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. તો રીનલ કહે છે કે કદાચ આપણને આજે બસ મળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 7થમાં આપણે જે લાસ્ટ વિડીયો જોયો એમાં મે જોયું હતું. મેનું પાસ્ટ ફોર્મ છે માઇટ. તો મે એટલે કદાચ. અને આજે આપણે જો આ વિડીયોમાં જોવાનું છે એક્ટિવિટી 7th B. 7th Bમાં માઇટ આપ્યું છે. માઇટ એટલે કે કદાચ થશે. તો આપણે આ એક્ટિવિટી જે 7th B જે છે એ તમારે નોટબુકમાં કમ્પલસરી લખવાની છે, અને એકવાર ધ્યાનથી સેન્ટેન્સ વાંચવાના છે. એક્ટિવિટી 7 જે કંઈ આપી હતી લાસ્ટ વિડીયોમાં એ પણ નોટબુકમાં લખવાની છે. તો માઇટ એટલે તમને સમજ પડી કે કોઈ સંભાવના કરવી હોય તો આપણે માઇટનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ લઈએ અત્યાર સુધીમાં યુનિટ ફર્સ્ટની અંદર એક્ટિવિટી કેટલી તમારે નોટબુકમાં લખવાની છે. તો આપણે જોઈએ એક્ટિવિટી સીન 2 પછી જે ટ્રુ એન્ડ ફોલ્સ છે એ નોટબુકમાં લખવાનું છે. બી લખવાનું છે, નેક્સ્ટ સી લખવાનું છે, ડી, અને એક્ટિવિટી 3B, એક્ટિવિટી 4, એક્ટિવિટી 5, એક્ટિવિટી 6, એક્ટિવિટી 6B, એક્ટિવિટી 6C, એક્ટિવિટી 7A અને એક્ટિવિટી 7B. હવે આપણે જોઈશું એક્ટિવિટી 8. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ એક્ટિવિટી 8 આપણને શું કહે છે. તો રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ એન્ડ મેક ચેન્જ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન એક્ઝામ્પલ. બરાબર છે. તો આપણને એક્ટિવિટી 8ની અંદર આપણને એક્ઝામ્પલ આપેલા છે. તો એક્ઝામ્પલ રિલેટેડ આપણને સેન્ટેન્સમાં ચેન્જીસ કરવાનું છે. તો જોઈએ, પહેલું એક્ઝામ્પલ આપણને કહે છે, ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM. રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. તો યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. તો આ રીતે કહે છે કે ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ, કે પરીક્ષા 11 વાગે શરૂ થશે તો આપણે સ્કૂલે 11:15 પહોંચવું જોઈએ, 10:45. તો યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર. અહીંયા આપણે જોઈએ અત્યાર સુધી આપણે કેન, શુડ, મે, માઇટ જોયું. હવે આપણે આ એક્ટિવિટીમાં મસ્ટ જોવાનું છે. મસ્ટ એટલે કે કમ્પલસરી, ફરજિયાત પણ એમ.
તો કે છે યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. એ રીતે આપણને બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે ધ ગુજરાત એક્સપ્રેસ arrives at 7 PM. It is 6:55 PM. યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. આપણે ટ્રેન ટાઈમ પકડવા માટે ઝડપથી ભાગવું જ પડશે. તો એ રીતે આપણને અહીંયા 10 સેન્ટેન્સ આપ્યા છે, તો આપણે 10 સેન્ટેન્સ વન બાય વન જોઈશું. આપણે ફર્સ્ટ જોઈએ, આઈ લોસ ધ કી ઓફ માય હાઉસ. આઈ ડુ નોટ હેવ અનધર કી. આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી ઓફ માય હાઉસ. નેક્સ્ટ સેકન્ડ નંબરનું સેન્ટેન્સ જોઈએ કે ટુડે ઇઝ ધ લાસ્ટ ડેટ ફોર પેઇંગ ધ ઇલેક્ટ્રિસિટી બિલ. તો યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. થર્ડ, યુ આર sick and it is raining. Do not go outside. So you must remain in the house. Next, fourth numberનું સેન્ટેન્સ જોઈએ, યુ આર વીક ઇન મેથ્સ. ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ. યુ આર વોચિંગ ટીવી. તો આપણને આન્સર છે યુ મસ્ટ વર્ક હાર્ડ ઇન મેથ્સ. ફિફ્થ નંબરનું સેન્ટેન્સ, યુ નીડ અ લોટ ઓફ એનર્જી. ડુ નોટ ઇટ જંક ફૂડ. તો યુ મસ્ટ ઇટ હેલ્ધી ફૂડ અથવા તો યુ મસ્ટ નોટ ઇટ અ જંક ફૂડ. સિક્સ નંબરનું સેન્ટેન્સ જોઈએ, સુનિલ ઇઝ અ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ. હી નીડ ઓક્સિજન સિલિન્ડર. તો સુનિલ મસ્ટ take an oxygen cylinder with him. There is a fire in the kitchen. Call firefighters immediately. So you must call the firefighters immediately. 8 numberનું સેન્ટેન્સ છે, the officer will close the gate of the Gir forest at 6 PM. Walk fast. So you must walk fast to reach before the gate is closed. Ninth sentence, Ranveer has a chest pain. He needs to go to a doctor. So Ranveer must go to a doctor. Next, Robin drives a car without license. So Robin must not drive a car without a license. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મસ્ટનો ઉપયોગ ફરજિયાતપણે કે કરવું જ પડશે એ રીતે આપણે અહીંયા મસ્ટનો ઉપયોગ જણાવ્યો છે. તો જોયું પહેલાં સેન્ટેન્સમાં આપણને કહે છે કે લોસ ધ કી ઓફ માય હાઉસ. તો આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી વગર ચાલશે જ નહીં, કીને શોધવી જ પડશે. સેકન્ડ નંબરમાં કહે છે કે આજે કમ્પલસરી લાઇટ બિલ ભરવું પડશે. ત્રીજા સેન્ટેન્સમાં કે યુ મસ્ટ રિમેન ઇન હાઉસ. વરસાદ પડે છે, તબિયત સારી નથી, તો તમારે ઘરમાં જ રહેવું પડશે. અહીંયા મેથ્સની એક્ઝામ ફોર્થ નંબરના સેન્ટેન્સમાં કહે છે મેથ્સની એક્ઝામ છે, તો તમારે સખત મહેનત કરવી પડશે. ફિફ્થ નંબરના સેન્ટેન્સમાં કહે છે કે તમારે જંક ફૂડ ખાવું જ ન જોઈએ. સિક્સ નંબરનું સેન્ટેન્સ કહે છે કે સુનિલ મસ્ટ ટેક એન ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ. જો સુનિલે એના ઓક્સિજન સિલિન્ડર જોડે રાખવું જ પડશે. સેવન્થમાં કહે છે યુ મસ્ટ કોલ ધ ફાયર ફાઇટર્સ. તો આ રીતે એક્સરસાઇઝ તમારે નોટબુકમાં લખવાની છે. ઓકે, થેન્ક યુ.